સુરત મનપાની ઘોર બેદરકારી, પાલ કેનાલ રોડ પર રસ્તા પર પાણી ફરી વળ્યા, પાઇપલાઇનમાં ભંગાણને કારણે રસ્તા પર પાણી. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે વોકવે નજીકથી પસાર થતા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું. રાંદેર ઝોનના પાલ કેનાલ રોડ CNG પંપ નજીકથી પસાર થતો રોડ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. આ પહેલા જ આ રોડ પર CC રોડ અને બ્લોક લેવલમાં ન હોવાથી અનેક વાહનોના અકસ્માત થયા હતા. બુધવારે જે જગ્યાએ પાણી લાઇન તૂટી તે જગ્યાએ છેલ્લા 2 વર્ષથી એક સરખી સમસ્યા આવી રહી છે. 2 મહિના પહેલા પણ આ જગ્યાએ ખાડો પડ્યો હતો, તેને પાલિકાએ રિપેર કર્યો હતો. આવી જ રીતે ચોમાસા દરમિયાન પણ આ રોડ લેવલમાં ન હોવાથી અનેક અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે વહેલી સવારે વોકવેની બાજુમાં રોડ પર પાણીની લાઇન તૂટી જતા ફુવારા ઉડ્યા હતા. ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવ થયો હતો. આ ખાડો પડ્યો તેના પણ પાણીનો ભરાવ થયો હતો. વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો આ ખાડાથી અજાણ હતા, તેથી ખાડામાં બાઇક સાથે ખાબક્યા હતા. વહેલી સવારે અકસ્માત થતા લોકો ભેગા થઈ ગયા હતા અને પછી અકસ્માત રોકવા માટે લાલ કપડું ખાડા બહાર લગાવી દીધું હતું. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.